રાજકોટના નબીરાએ બેફામ કાર ચલાવી અનેક વૃદ્ધોનો જીવ લીધો। નબીરાના મેડિકલ પરીક્ષણમાં નશો ન કર્યો હોવાનું સામે આવ્યું છે। આરોપી ઋત્વિજે બેદરકારીથી કાર ચલાવતા અકસ્માત સર્જ્યાનો ખુલાસો થયો। કારમાં સવાર બે યુવતીઓ યુવકના પરિવારની જ હોવાનો પોલીસનો દાવો છે। આરોપી ઓવર સ્પીડમાં કાર ચલાવતો હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ થયું છે। કારની વાસ્તવિક સ્પીડ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવાઈ। ઓવર સ્પીડ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપી ઋત્વિકભાઈ રમેશભાઈ પટોળિયા નામના યુવકે પોતાના કબજાની કિયા કારને બેદરકારી ભરી રીતે પૂરઝડપે હંકારીને એક સ્કૂટી ચાલક સવાર 69 વર્ષીય વૃદ્ધને અડફેટે લઈ લીધા અને એના કારણે 69 વર્ષીય વૃદ્ધનો મૃત્યુ નિપજેલ અને માલવીનગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીનો બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યો છે કે એમને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરેલ હતું કે કેમ આ વેરીફાઈ કરવા માટે। પ્રથમ દ્રષ્ટિયા એવું નહીં લાગતું કે એ નશામાં હતા, તેમ છતાં એમનો બ્લડનો સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવશે। સીસીટીવી કેમેરા જે સામે આવ્યા છે એમાં ઓવર સ્પીડ જણાઈ આવે છે, પણ તેમ છતાં એફએસએલનો અભિપ્રાય મેળવવામાં